15 ઓગસ્ટની આસપાસ દિલ્હીમાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે। આતંકવાદી હુમલાને લઈને ગુપ્તચર એજન્સીઓએ અલર્ટ આપ્યું છે। માનવ બોમ્બ બનીને આતંકવાદીઓ હુમલો કરી શકે છે। વધુ અપડેટ લઈએ અજય યાદવ પાસેથી। देखिए, निश्चित तौर पे 15 अगस्त को लेकर के सुरक्षा एजेंसियां काफ़ी अलर्ट हैं। आज 15 अगस्त को लेकर के लाल किले पर फुल ड्रेस रिहर्सल का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में जो सिक्योरिटी फोर्सेस है लाल किले के इर्द गिर्द सुरक्षा घेरा करते हुए दिखाई दी। और खास करके 15 अगस्त को देखते हुए ढेर सारे सुरक्षा के इंतजाम किए गए हैं। लेकिन इधर भी जम्मू कश्मीर में जिस तरह से जम्मू में खास करके आतंकवादी हमले हुए हैं, जिसमें सेना के भी काफ़ी जवान मारे गए हैं और उस आतंकवादियों के खिलाफ भी तमाम सारे अभियान चल रहे हैं। ऐसे में खुफिया एजेंसियों को लगता है कि कहीं न कहीं जो आतंकवादी हैं मानव शील्ड बन करके जो वीवीआईपी को निशाना बना सकते हैं। तो इसी बात को लेकर के खुफिया अलर्ट जारी किया गया है और ये कहा गया है कि जहाँ भी आप देखें कम से कम सुरक्षित रहें और सुरक्षा एजेंसियों को भी चौकस करें। तो एक तरह से आतंकवादी हमले का अलर्ट खुफिया एजेंसियों की तरफ से जारी किया गया है। जी અને આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે। સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને સજા ફટકારવામાં આવી છે। આરોપીને મોટી સજા ફટકારાઈ છે। તો સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરવાની ઘટનાને લઈને આરોપીને 25 વર્ષની કેદની સજા ફટકારાઈ છે। આરોપી શિક્ષક હતો જેણે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું। આણંદની સ્પેશિયલ કોર્ટે આ સજા ફટકારી છે। 25 વર્ષની કેદની સજા શિક્ષકને ફટકારવામાં આવી છે। તો સ્કૂલના શિક્ષકે દુષ્કર્મ સગીરા પર આચર્યું હતું, વિદ્યાર્થીની પર આચર્યું હતું, જેને લઈ કોર્ટે આજે ફેસલો સંભળાવ્યો છે અને 25 વર્ષની કેદની સજા ફટકારી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ અમારી સાથે જોડાયા છે। ઇરશાદ, 25 વર્ષની કેદની સજા। जी जणावी दઉં કે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શિક્ષક દર્શન કુમાર હર્ષદભાઈ સુથારે શાળામાં અભ્યાસ કરતી એક સગીરાને જે કોમ્પ્યુટર ક્લાસમાં વિષયમાં વધારે માર્ક્સ આપવાની લાલચ આપીને તેના ફ્લેટમાં લઈ જઈને જે સગીરા હતી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો, જે અંગે 2022માં ગુનો નોંધાયો હતો। આ સતત 2 માસ સુધી આ ઘટના બની હતી અને વારંવાર આ સગીરાની ઉપર બળાત્કાર ગુજારવામાં આવતો હતો। આ મામલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો અને શિક્ષકની અટકાયત કરી હતી। ત્યારે આ કેસ આણંદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો અને આજે શિક્ષકને 25 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। જી આભાર માહિતી માટે। તો રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો જાણે કે રાફડો ફાટ્યો હોય। એક પછી એક શાળાઓમાંથી માહિતી મળી રહી છે કે 1-2 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ શિક્ષકો વિદેશમાં રહે છે અને તેમની હાજરી શાળામાં બોલે છે। ત્યારે આજે શિક્ષણ વિભાગે આંકડા જાહેર કર્યા છે કે કેટલા શિક્ષકો ગેરહાજર છે અને સરકારે શું એક્શન લીધા છે। જાણીએ હિરેન રાવલ પાસેથી। કરોડો રૂપિયાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે કે જેમાં વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન સીધી જોઈ શકાય। રાજ્યની દરેક શાળાઓનું સીધું મોનિટરિંગ અહીંયાથી થઈ શકે, બાળકોનું ટ્રેકિંગ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરી અને કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે। પરંતુ આ શિક્ષકો માટેનું કોઈ પણ પ્રકારની ટ્રેકિંગ સિસ્ટમ ન હોય એ પ્રકારની સ્થિતિ આ આંકડાઓ પરથી સામે આવી છે। સરકારે જે આંકડા જાહેર કર્યા છે એ આંકડા મુજબ 2019થી લઈ અને 2024 સુધીમાં 134 જેટલા શિક્ષકો છે એને સરકારે બરતરફ કર્યા છે કે જે વિદેશ પ્રવાસી હોય અથવા તો અન્ય કારણોસર લાંબી રજા ઉપર હોય। 3 મહિના કરતાં વધુ સમયથી રજા પર છે એવા 151 શિક્ષકો હજુ પણ છે કે કોઈપણ પ્રકારના કારણો વગર ગેરહાજર રહે છે। એ પ્રકારનો આંકડો સરકારી આંકડા પાસેથી માહિતી મળી રહી છે। આ પ્રકારે 3 માસ અથવા તો તેના વધુ સમયથી ગેરહાજર શિક્ષકો પૈકી ગંભીર અકસ્માત અથવા તો બીમારી હોય એવા 18 શિક્ષકો છે। કોઈપણ પ્રકારની માહિતી વગર એટલે કે બિનઅધિકૃત રીતે ગેરહાજર ખોટી રીતે રહેશે એવા 70 કરતાં વધુ શિક્ષકો છે એ આંકડો સામે આવી રહ્યો છે। 58 જેટલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। 12 શિક્ષકોની વિગતો હજુ પણ એકત્ર કરવામાં આવી રહી છે। વિદેશ પ્રવાસ હોવાના કારણે 60 શિક્ષકો છે એ ગેરહાજર છે। એટલે સીધી વાત છે કે શિક્ષણ તંત્રની દેખરેખ હેઠળ જ આ શિક્ષકો છે વિદેશ જતા હોય છે, કારણ કે વિદેશ જવા માટેની મંજૂરી પણ એમના ઉપરી અધિકારીઓ આપતા હોય છે। તો રાજ્યમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગેરહાજર શિક્ષકો છે। 134 ગેરહાજર શિક્ષકો હોવાનું સામે આવ્યું છે। રાજ્યમાં તિરંગા યાત્રાની શરૂઆત અમદાવાદમાં આજે હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત, જેમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી જે હાજર રહ્યા છે।
રાષ્ટ્રધ્વજ અને દેશ માટેની ભાવના જન જનના હૈયે આ જાગે તેવા ઉમદા આયોજન એટલે તિરંગા યાત્રા અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાના શુભારંભ પ્રસંગે ખૂબ ખૂબ સ્વાગત કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું. આપણા રાષ્ટ્ર ગૌરવના પ્રતીક તિરંગાને સન્માન આપીને આપણે ઉન્નત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ અને સંકલ્પિત થઈએ તેવા ઉમદા આશય સાથે તારીખ 9 થી 15 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યોજાયો છે. આજે આપ સૌનો ઉત્સાહ સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભાવની પ્રચંડ લહેર પ્રસરાવી રહ્યો છે ત્યારે આવો આવા જ ઉમળ છે. આજે આપ સૌનો ઉત્સાહ સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભાવની પ્રચંડ લહેર પ્રસરાવી રહ્યો છે ત્યારે આવો આવા જ ઉમળકા સાથે અંતરની ઉર્મિઓ સાથે માનવંત મહાનુભાવોનું આપણે સ્વાગત કરીશું. તો હર ઘર તિરંગા યાત્રા જેની શરૂઆત દેશમાં થઈ છે. રાજ્યમાં પણ રાજકોટથી શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જેપી નડ્ડાએ યાત્રાની શરૂઆત કરાવી હતી. ત્યારે રાજકોટ બાદ આજે અમદાવાદમાં તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. અમિત શાહ ત્યાં ઉપસ્થિત છે, ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ઋષિકેશ પટેલ પણ સ્ટેજ પર ઉપસ્થિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આ સાથે જ અન્ય નેતાઓ, ધારાસભ્યો પણ મંચ પર હાજર છે. તો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાવા માટે કાર્યકર્તાઓ સહિત લોકો પણ જોડાયા છે. વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં જોડાયા છે. બસ થોડી જ વારમાં યાત્રાની શરૂઆત. અને પ્રભારી શ્રી સૌ સંયુક્ત રીતે આજે માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ આજના પ્રસંગે આપણે અંદરની ઉર્મિઓથી સ્વાગત અભિવાદન કરીએ છીએ. સૌ સંયુક્ત રીતે આજે માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ આજના પ્રસંગે આપણે અંદરની ઉર્મિઓથી સ્વાગત અભિવાદન કરીએ છીએ. ખૂબ ખૂબ સ્વાગત સાથે જ સર્વે માનવતા મહાનુભાવોનું, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, સર્વે આમંત્રિતો, કોર્પોરેશનના હોદ્દેદારો, સૌ કોઈનું સહર્ષ સ્વાગત છે. અને હવે ગુજરાતની પ્રગતિ યાત્રાને પોતાના સબળ અને સક્ષમ નેતૃત્વ થકી આગળ ધપાવી રહેલ ગુજરાતની ગતિ પ્રગતિ ઉન્નતિના સૂત્રધાર એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી સાદર આમંત્રિત કરીએ આપના સંબોધન માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રી હસમુખભાઈ સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, સંગઠનના મહામંત્રી શ્રી રંજનભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઉપાધ્યક્ષ શ્રી ગોરભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુ પટેલ, શ્રી હર્ષભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, રાષ્ટ્રીય પદાધિકારી શ્રી ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી કેસી પટેલ, સંગઠનના પ્રભારી શ્રી સંજયભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિજેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી અમૂલ્ય આઝાદીનું ગૌરવગાન કરવા, આઝાદીના લડાઈઓના બલિદાનને યાદગાર બનાવવા માટે હર ઘર તિરંગા યાત્રાના અભિયાનને પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં આ અમૃતકાળ છે. 2047માં આપણે આઝાદીની શતાબ્દી ઉજવવાના છીએ.
આઝાદી મેળવવા વીર ગતિ પામેલા આપણા રાષ્ટ્રભક્તોનું સૌને સ્મરણ થાય તેવો આ દિવ્ય અવસર છે. આ વર્ષે તો દેશવાસીઓમાં અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે. આજે અમદાવાદમાં આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં યોજાઈ રહી છે. વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે. આઝાદીના આંદોલન પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર મળ્યો છે. આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતની માટીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને સ્વરાજ્ય અપાયું. તે જ રીતે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે દેશને સ્વરાજ્ય અપાવ્યું છે. વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે. હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવના જન-જનમાં જગાડવાની છે. આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે. હર ઘર તિરંગાને વિશાળ જન આંદોલન બનાવીએ એ જ અપેક્ષા સાથે આજના તિરંગા યાત્રાના શાનદાર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યો છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. રાષ્ટ્રભાવની પ્રેરણા આપતા આપના સંબોધન બદલ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. રાષ્ટ્ર નિર્માણ માટે જેઓ નિર્ણાયક, નિડર, સમર્પિત અને દ્રષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તેવા કર્મઠ, ઉર્જાવાન નેતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવો આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી આમંત્રિત કરીએ, અનુરોધ કરીએ. આજના પ્રસંગે આપણા સૌનું માર્ગદર્શન કરશો. પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી. કેમ ભાઈ, શું થઈ ગયું છે અવાજને? આવો અવાજ ના ચાલે. મોદી સાહેબ સુધી દિલ્હી પહોંચવો જોઈએ અવાજ. બંને હાથ ઉઠાવો, જરા ઉપર ઉઠાવો બંને હાથ. વિકસિત ભારતના સંકલ્પની મુઠ્ઠી ભીંચીએ અને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ, શ્રી જગદીશભાઈ પંચાલ, ગુજરાતના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, અમદાવાદના સાંસદ ભાઈ દિનેશ મકવાણા, શ્રી હસમુખભાઈ પટેલ, નરહરિભાઈ પટેલ અમીન, માન્ય ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, કોર્પોરેશનના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત પ્યારા ભાઈઓ, બહેનો અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર. ભાઈઓ બહેનો, આજ હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર પ્રસાર હેતુ આ તિરંગા યાત્રાનું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં હેડક્વાર્ટર પર કર્યું છે. અને આ તિરંગા યાત્રા અનેક દ્રશ્યોના ન કેવલ ગુજરાત, સમગ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે. હર ઘર તિરંગા એ મોદીજીએ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવલ દેશભક્તિની અભિવ્યક્તિ, એની સાથે સાથે 2047માં મહાન અને વિકસિત ભારતની રચનાના
સંકલ્પનું એક પ્રતીક બન્યું છે. 15મી ઓગસ્ટે આપણે 78મા વર્ષમાં પ્રવેશ કરીશું. ગુજરાતનું એક પણ ઘર, એક પણ મકાન, એક પણ ઓફિસ, એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરતો હોય અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને. એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો એ વખતે એની પાછળ 3 લક્ષ્ય રાખ્યા. દેશના દરેક બાળક, દરેક યુવાન, દરેક નાગરિક એને આઝાદીની લડાઈનું સંપૂર્ણ ઇતિહાસ યાદ કરાવો. એની સાથે સાથે 75 વર્ષમાં આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, સમગ્ર દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની જાણકારી આપી. અને ત્રીજો, આવનારા 25 વર્ષ દેશનો અમૃતકાળ, 75 વર્ષથી 100 વર્ષની આ યાત્રા દેશના 130 કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવવાનો પુરુષાર્થ કરવો, એના માટે આ અમૃત મહોત્સવ યોજ્યો હતો. અને અમૃત મહોત્સવ પત્યા પછી અમૃત કાળમાં આ સ્મૃતિ, આ સંકલ્પ એને યાદ કરાવવાનું કામ દર 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાનો કાર્યક્રમ કરે છે. મિત્રો, આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભીખાજી કામા, જેમને દુનિયાના મંચ પર સૌથી પહેલા તિરંગો ફહેરાવવાનું કામ કર્યું હતું, મેડમ કામાનો આજે પુણ્યતિથિનો દિવસ છે. અને આજે મેડમ કામાના પુણ્યતિથિના દિવસે આ કાર્યક્રમના માધ્યમથી સૌ હુતાત્માઓ જેને દેશની આઝાદીમાં અનેક પ્રકારના બલિદાન આપ્યા, એમને આપણે સૌ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ. અને એની સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સંકલ્પના 130 કરોડ ભારતીયોની સામે મૂકી છે કે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય 15 ઓગસ્ટ 2047, ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત હોય, ભારત મહાન ભારત હોય અને દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ ભારત કરતું હોય એ પ્રકારના ભારતની રચનાનો સંકલ્પ આપણે સૌએ લીધો છે. એ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના અનેકવિધ કાર્યક્રમોથી આવનારા 25 વર્ષ સુધીમાં થવાનું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યાર સુધી 10 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વ પણ અચંબિત થઈ જાય એ પ્રકારની સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ, જ્યાં સુધી પૃથ્વીનો કોઈ વ્યક્તિ પહોંચ્યો ના હોય ત્યાં આપણો તિરંગો પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી વર્ષોથી આતંકવાદ અને નક્સલવાદથી પીડાતા ભારતની જનતાને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી દુશ્મનોના દાંત ખાટા કરવા વાળો જવાબ આપવાની શરૂઆત નરેન્દ્ર મોદીજી. કોરોનાના કપડા કાળની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી 130 કરોડ નાગરિકોને 2 વાર રસી આપી કોરોનાથી ભારતને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. અને G20 ની અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર વિશ્વભરના નેતાઓ એક જ સમયે, એક જ સવારે, એક જ દિવસે નતમસ્તક થઈ રાષ્ટ્રપિતાને સન્માન આપવાનું કામ પણ
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જ્યારે કટિબદ્ધ થયો છે કે 2047માં દેશ પૂર્ણ વિકસિત બને, એ સંકલ્પ માટે વિશેષ કરી યુવાનોએ આગળ આવવાની જરૂર છે. અને જે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોય એ ક્ષેત્રમાં દેશને સર્વપ્રથમ પહોંચાડીએ એ લક્ષ્ય માટે કામ કરવાનું છે. હું અહીં દૂરથી આવ્યો, લગભગ 5 કિલોમીટર દૂરથી. 1 ઇંચ જગ્યા રોડની બંને બાજુ ખાલી નથી. તમે બધા તિરંગો લઈ ચાલવાના છો. તમારા સ્વાગત માટે અમદાવાદમાં માનવ મહેરામણ રોડ પર ઉભરાયેલો હું જોઈને આવ્યો છું. અને અહીંયા પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ, અને દરેકના હાથમાં તિરંગો. એ જ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું અમદાવાદ પણ જોડાયું છે. અનેકવિધ ધાર્મિક સંસ્થાઓ, અનેકવિધ સંગઠનો અને બધા જ સરકારી સંગઠનો અને NGO અને જનતા એ સૌ જોડાઈ આ દેશભક્તિનો માનવ મહેરામણ આજે અહીંયા પર થયો છે. ભાઈઓ અને બહેનો, હું તમને સૌને કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈએ 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા એનો એક અભિયાનનો શરૂઆત કરી છે. આપણે સૌ આપણું ઘર, ઓફિસ, ફેક્ટરી, દરેક મકાન પર તિરંગો લગાવી સેલ્ફી લઈ આ અભિયાનની સાથે જોડાઈએ અને દેશની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાના અને વિકસિત ભારત બનાવવાના સંકલ્પની સાથે આપણે સૌ જોડાઈએ. એમણે એની સાથે સાથે દેશમાં ખાદીનો ઉપયોગ વધે, ખાદીના ઉપયોગથી દેશમાં રોજગારી વધે, એના માટે પણ અપીલ કરી છે. અમદાવાદમાં તિરંગા યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાયા છે, વિદ્યાર્થીઓ જોડાયા છે, નેતાઓ જોડાયા છે, તો અધિકારીઓ પણ જોડાયા છે. જવાબદારી નિભાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન ખૂબ જ તકેદારી રાખી દરિયાઈ સીમામાં ઘૂસણખોરી કરનાર 123 ઈસમોની ધરપકડ કરેલ છે. ATS અને NCB સાથે સંકલનમાં રહી 11 જેટલા નાર્કોટિક્સને લગતા ઓપરેશનો પાર પાડી અને 33.55 કરોડનું ડ્રગ્સ જપ્ત કરેલ છે. 81 જેટલી દાણચોરીની ધરપકડ કરેલ છે. બીપરજોય ચક્રવાત દરમિયાન 172 લોકોના જીવ બચાવે છે, જે પૈકી સિંગાપુરની ઓઇલ રિંગના 50 જેટલા ક્રૂ મેમ્બર્સને બચાવ્યા હતા. ગત વર્ષે આવેલ ચક્રવાત દરમિયાન દરિયામાં ખૂબ જ તકેદારી રાખવામાં આવેલ, જેના કારણે કોઈ પણ જાનહાનિ થવા પામેલ ન હતી. ત્યારબાદ NCC પ્લાટૂન, BSF પ્લાટૂન, BSF બેન્ડ, CRPF પ્લાટૂન, રેપિડ એક્શન ફોર્સ પ્લાટૂન, RPF પ્લાટૂન, કોસ્ટ ગાર્ડ પ્લાટૂન. ત્યારબાદ NCC પ્લાટૂન ના 30 ભવિષ્યની ઝંખના કરતા નવું ભવિષ્યનું આ NCC પ્લાટૂન. તેમની પાછળ વોરા બેન્ડ અને ત્યારબાદ હોમગાર્ડ પ્લાટૂન. સર્વ પોતાના હાથમાં તિરંગો રાખી અને જય હિન્દના ઘોષ સાથે આ તિરંગા યાત્રાને પોતાની પાસેથી પસાર થાય ત્યારે વધાવશો.